ઘણા માણસોની અંદર એવો સ્વભાવ જોવા મળે છે કે જીવનમાં બનતા અમુક પ્રસંગો, પ્રશ્નો, સમસ્યા, મૂંઝવણો, અને એ સમયે માણસ એમ કહેવાય કે નાની નાની વાતમાં ગભરાઈ જાય છે, મૂંઝાઈ જાય છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે, અકળાઈ જાય છે. એટલે ઘણા માણસોનો આ પોતાના જીવનની અંદર જ્યારે કોઈ સમસ્યા આવે તો એ સમસ્યાના સમાધાન લાવવા કરતાં એ સમસ્યાથી માણસ એમ કહેવાય છે અકળાઈ જાય છે, ગભરાઈ જાય છે અને આકુળ વ્યાકુળ થઈ જાય છે. એટલે આવા જે માણસો છે એ જ્યારે પોતાના જીવનની અંદર સમસ્યા ઊભી થાય છે, પ્રશ્ન ઊભો થાય છે, તો એ પ્રશ્નનું નિરાકરણ એ જલ્દી નથી લાવી શકતા. એ પ્રશ્નનું નિરાકરણ જલ્દી લાવી નથી શકતા અને સમસ્યાનું સમાધાન ત્વરિતપણે લાવી નથી શકતા. કારણ કે એ વખતે એમની જે માનસિક પરિસ્થિતિ છે એમ કહેવાય કે એક નિર્ણય નથી લઈ શકતી. એ દોડાદોડીમાં માનસિક પરિસ્થિતિ થઈ જાય છે કે શું કરવું. હાઈ એમ કહેવાય છે મગજની અંદર એમ વિચારો ફરતા જ રહે છે. એટલે આવા સમયે કોઈ પણ માણસના જીવનમાં સમસ્યા તો ઊભી થવાની જ છે, પણ માણસે કોઈ પણ સમસ્યા હોય જીવનમાં, કોઈ પણ પ્રશ્ન હોય, એની અંદર હંમેશા ક્યારે મૂંઝાઈ ન જવું, અકળાઈ ન જવું. કારણ કે આ જીવનની અંદર કુદરતનો એક નિયમ છે કે જેનું સમસ્યા છે તો એનું સમાધાન છે. જેનો પ્રશ્ન છે તો એનો જવાબ હોય. હંમેશા પ્રશ્નનો જવાબ ગોતવાનો પ્રયત્ન કરીએ. તમે પ્રશ્નનો જવાબ ગોતવાનો પ્રયત્ન કરશો તો જવાબ અવશ્ય મળશે. એટલે માણસ પ્રશ્ન જોઈને જ ઘણીવાર અકળાઈ જાય છે, ગભરાઈ જાય છે, મૂંઝાઈ જાય છે. એટલે જીવનની અંદર કોઈ પણ સમસ્યા ઊભી થાય એમાં આકુળ વ્યાકુળતા કે અકળાઈ ન જવું જોઈએ, મૂંઝાઈ ન જવું. અને એના માટે આવો જો સ્વભાવ હોય એ સ્વભાવને તમારે રોકવો હોય તો એના માટે તમે જે શક્તિમાં માનો છો, તમે જે ઈશ્વરીય શક્તિમાં માનો છો, એનું નામ જપ શરૂ કરો. એનું નામ જપ શરૂ કરશો એટલે થોડા સમય અંતરે તમને એનું પરિણામ જોવા મળશે. જય દ્વારકાધીશ.